નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષલ અને આપ સૌ માટે જે બોર્ડની એક્ઝામ છે એની આઈએમપી લઈને આપણી પોતાની યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર પર હાજર થઈ ગયો છું. અને ભાઈ આ આઈએમપીમાંથી એવા સવાલો જ લખેલા છે, એવા જ ક્વેશ્ચન છે જે પૂછાઈ શકે તેવા છે. અને હા, અમુક ચેપ્ટર કે જેમાંથી સવાલ પૂછાઈ શકે તેવા નથી એ મેં કાઢી નાખેલા છે. જેમ કે ચેપ્ટર નંબર 1 છે, એમાંથી 2 માર્ક્સના સવાલ નથી પૂછાતા, તો મેં ચેપ્ટર નંબર 2 માંથી 2 માર્ક્સના સવાલ લીધેલા નથી. ટૂંકમાં તમારા માટે ગાડી ગાડીને અહીંયા સવાલ લઈને આવેલો છું. તો તમારે માત્ર ને માત્ર એટલું કામ કરવાનું છે કે આ લેક્ચરની લિંક તમારા મિત્રની સગા સખી બંધુ બાંધવ સાથે શેર કરી નાખવાની છે અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખવાની છે. ઓકે, ચાલો તો હવે આપણે જોવાના છે પાર્ટ બી. પાર્ટ બી માં કયા સવાલ? 2 માર્ક્સના સવાલ. 2 માર્ક્સના સવાલ કયા કયા પૂછાઈ શકે તેવા છે, જે ચેપ્ટરમાંથી પૂછાઈ શકે એવા નથી એ મેં પહેલેથી ઉડાડી માર્યા છે. બરાબર, ચાલો કયા કયા ચેપ્ટર છે? તો ભાઈ પહેલું છે સૂકો કોષ અને લેડ સંગ્રાહક કોષ ની એનોડ કેથોડ પરની ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાઓ. બીજો છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવવા. 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે અને ઉદાહરણ ના માંગ્યા હોય તો 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. ઓકે, ચાલો પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચે તફાવતના 2 મુદ્દા લખો. ઓકે, ઉદ્દીપકના પ્રક્રિયા વેગમાં કઈ કઈ રીતે વધારો કરે છે, આલેખ દ્વારા સમજાવો. ઓકે, ચાલો ત્રીજું છે લેન્થેનોઇડ સંકોચન. આટલા ચેપ્ટર નંબર 3 ના ક્વેશ્ચન હવેના જે શરૂ થાય છે એ ચેપ્ટર નંબર 4 ના ક્વેશ્ચન. સર પહેલું બીજું એમાંથી 2 માર્ક્સના આવતા નથી એટલે મેં પહેલેથી એ ઉડાડી માર્યા છે. ઓકે, ચાલો સંક્રાંતિ ધાતુઓ તેમના કેટલાક સંયોજનો ધન સ્થિતિમાં ઉદ્દીપકીય ગુણધર્મ ધરાવે છે તે ટૂંકમાં સમજાવવાનું છે. પછીનો ક્વેશ્ચન છે સંકીર્ણ સંયોજકતા માટે બંધન સિદ્ધાંતની કોઈ પણ 4 મર્યાદા. એક મર્યાદાનો અડધો માર્ક્સ. ઓકે, એક મર્યાદાનો તમને અડધો માર્ક્સ મળશે. પછી છે ધાતુ કાર્બોનિલમાં બંધનની પ્રકૃતિ. ત્યારબાદ છે ફ્રિંકલસ્ટેન અને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. જો આ બંને પ્રક્રિયાઓમાં જો તમને માત્ર ને માત્ર સમીકરણ લખવાનું પણ પૂછાઈ શકે છે. એક સમીકરણ 1 માર્ક્સ, બીજું સમીકરણ બીજો માર્ક્સ. ઓકે, અથવા તો ઇન્ડિવિજ્યુઅલ પણ આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ભાઈ સમીકરણ લખો અને પછી વર્ણન કરો. વર્ણનનો 1 માર્ક્સ, સમીકરણનો 1 માર્ક્સ. ઓકે, ચાલો ત્યારબાદ વુડ્સ ફિટિંગ પ્રક્રિયા અને ફિટિંગ પ્રક્રિયા. આમાં પણ સેમ ટુ સેમ છે. બરાબર, 2 પ્રક્રિયાઓ સાથે પૂછી શકે છે. એમાં માત્ર તમને શું કહેશે, તમે માત્ર સમીકરણો લખો અને જો કોઈ 1-2 માર્ક્સમાં પૂછેલી હોય તો તમારે સમીકરણ પ્લસ વર્ણન બંને વસ્તુ લખવી પડશે. ओके, चलिए आगे देखते हैं. समझाओ होफमैन ब्रोमाइड ની વિઘટન પ્રક્રિયા. શું સમજાવવાનું છે ભાઈ? હોફમેન બ્રોમાઇડ ની વિઘટન પ્રક્રિયા તમારે સમજાવવાની છે. પછી છે કાર્બાઇલ એમાઇન કસોટી. આ બધા છે ને ભાઈ 2 માર્ક્સ માટે છે. ઓકે, 3 માર્ક્સ અને 4 માર્ક્સ માટે તમારા માટે અલગથી વિડીયો બનાવવામાં આવશે એટલે તમારી 1% ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, ચાલો કાર્બાઇલ એમાઇન કસોટી પર ટૂંક નોંધ લખો. પછી છે પ્રાથમિક એમાઇન સંયોજનના સંશ્લેષણ માટે ગ્રેપિયલ થેલિમાઇડ સંશ્લેષણ ટૂંકમાં વર્ણવો. ઓકે, ટૂંકમાં વર્ણવો શબ્દ વાપરેલો હોય એટલે તમારે સિમ્પલી એક જ કામ કરવાનું, સમીકરણ ત્યારબાદ તેનું લખાણ ટૂંકમાં જ વર્ણવવાનું છે. 2 કે 4 લીટીમાં તમે વર્ણન કરી શકો એટલાના તમને 2 માર્ક્સ આપી દેશે. ઓકે, પછી છે પ્રાથમિક એમાઇન સંયોજનના સંશ્લેષણ માટે ગ્રેબિયલ થેલિમાઇડ સંયોજન. એ તો મેં હમણાં જ કીધું. ઓકે, પછીનું જે 10મું ચેપ્ટર છે એમાંથી 2 માર્ક્સના ક્વેશ્ચન વધારે પૂછાય છે કારણ કે મૂળ તો પાર્ટ બી માં 4 માર્ક્સનું પૂછાય છે એમાંથી. ઓકે, તો 2 માર્ક્સના ક્વેશ્ચન એમાંથી વધારે પૂછાય છે એટલે 2 માર્ક્સ માટે એ સારું એવું ચેપ્ટર છે. ખાંડ અને સ્ટાર્ચમાંથી ગ્લુકોઝની બનાવટ માત્ર પ્રક્રિયા અને સમીકરણો આપો. ઓકે, અથવા તો સુક્રોઝમાંથી ઇન્ડિવિજ્યુઅલ તમને 2 પાર્ટ પૂછી લે. બરાબર, કે સી ડબલ બોન્ડ O ની હાજરી, OH ની હાજરી, એવી રીતે કોઈ પણ વસ્તુની હાજરી તમને
2 માર્ક્સની અંદર પૂછી શકે છે આ ચેપ્ટરમાંથી. પછીનો ક્વેશ્ચન છે ટેટ્રાસેકેરાઇડ એટલે શું? તેનું સામાન્ય સૂત્ર આપવાનું છે અને દરેક ઉદાહરણો તમારે લખવાના છે. ઓકે, ચાલો. ન્યુક્લિક એસિડના બંધારણમાં વિષમ ચક્રીય બેઝ વિશે સમજૂતી આપો અને લખેલું છે બંધારણ જરૂરી નથી. જો બંધારણ જરૂરી છે એવું લખેલું હોય તો તમારે એને 3 માર્ક્સમાં ગણવાનો, પણ મોસ્ટ ઓફલી આ ચેપ્ટરમાંથી 3 માર્ક્સના કોઈ પણ સવાલ પૂછાતા નથી. ઓકે, ત્યારબાદ છે પ્રોટીનની વિકૃતિકરણના કારણો જણાવો. પ્રોટીનના વિકૃતિકરણ એટલે કે પ્રોટીન કઈ કઈ રીતે વિકૃત થઈ શકે છે એના તમારે સિમ્પલી કારણ જણાવવાના છે. 4 મુદ્દા લખવાના એટલે તમને 2 માર્ક્સ આરામથી મળી જશે. એટલી વસ્તુ બોર્ડમાં ખાસ ધ્યાન રાખવાની કે જેટલું પૂછે છે એટલું જ લખવાનું. વધારે લખશો તો વધારે માર્ક્સ નથી જ મળવાના, ખાલી ખોટો તમારો ટાઈમ વેસ્ટ થશે. ઓકે, એટલે વધારાનું લખવાનું નથી, જેટલું પૂછે એટલું જ લખો, વધારે લખવાની જરૂર નથી. ઓકે, ચાલીએ. પછીનો ક્વેશ્ચન છે ડીએનએ અને આરએનએ વચ્ચેના બંધારણીય તફાવતના માત્ર ને માત્ર 2 મુદ્દા લખવાના છે. કેટલા મુદ્દા લખવાના? માત્ર ને માત્ર 2 એટલે તમને 2 માર્ક્સ મળી જશે. ઓકે, પ્રોટીન સંયોજનના બંધારણ પર વિકૃતિકરણની શું અસર થાય છે? ઓકે, પ્રોટીન સંયોજનના બંધારણ પર વિકૃતિકરણની અસર, અને અહીંયા પૂછેલું છે વિકૃતિકરણના કારણો. ઓકે, તો એ બંને વસ્તુમાં તમારે થોડુંક એવું ધ્યાન રાખવાનું થશે. બોર્ડમાં એક વાતનું ખાસ અને ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે જેટલું પૂછે છે એટલું જ લખો, કારણ કે બોર્ડવાળા ઘણી વાર એવું કરે છે, 3 માર્ક્સ અને 4 માર્ક્સના સવાલની વાત કરું છું, કે 2 ક્વેશ્ચન ભેગા કરી નાખે અથવા માત્ર ને માત્ર રાસાયણિક સમીકરણો પૂછી લે. 2 માર્ક્સમાં મોસ્ટ ઓફલી રાસાયણિક સમીકરણો પૂછી લે, અથવા તો 2 પૂછી લે, 2 પરિવર્તનો પૂછી લે. અને હા, એક વસ્તુ યાદ રાખો, પરિવર્તનો જે છે એ બોર્ડની એક્ઝામમાં કોઈ પણ આવી શકે છે. ઓકે, તો પરિવર્તન તમારે એમાં બધા જ કરવા પડશે. ઓકે, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, 2 માર્ક્સના સવાલ આપણા અહીંયા પૂરા થાય છે. આજે આપણે અહીંયા અટકીએ, પણ આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. તમારા માટે હજી 3 માર્ક્સ અને 4 માર્ક્સના સવાલો બાકી છે. તો તમારે 3 માર્ક્સ અને 4 માર્ક્સના સવાલોની આઈએમપી જોઈએ છે તો ફટાફટ અમારા વિડીયો જોઈ લેવાના છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખવાની છે, અને તમારા મિત્ર મિત્રાણી સખા સખી બંધુ બાંધવ બધાને આ વિડીયોની લિંક મોકલી દેવાની છે. તમારી બોર્ડની એક્ઝામ માટે સ્ટડી માસ્ટર યુટ્યુબ ચેનલની પૂરેપૂરી ટીમ તરફથી ખૂબ 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 એવા અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ બધા જ વિદ્યાર્થી મિત્રોને.